જાહેરમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી સુરત પોલીસે લિંબાયતમાં જાહેર રસ્તાઓ પર રાહદારીને માર મારનાર આરોપીને પકડવામાં આવ્યો છે। વાયરલ વિડીયોના પગલે પોલીસે નશાખોરોને ઝડપીને સબક શીખવ્યો છે। આરોપી સિકંદર અકીલ સૈયદની ધરપકડ કરી માફી મંગાવવામાં આવી છે। આરોપીએ કાન પકડીને માફી માંગી છે। ફરી આવી હરકત નહીં કરવાની પણ તેણે બાહેધરી આપી છે। મીઠી ખાડી બ્રિજ ઉપર સાયકલ સવારને તંગ કરનાર નશાખોરનો આ વિડીયો વાયરલ થયો હતો। વધુ સમાચાર આવી રહ્યા છે। પંચમહાલથી સામે જ આ બે સંતાન સાથે માતાએ કુવામાં ઝબલાવ્યું છે। ગોધરાના કોટડા ગામનું આ બનાવ હોવાનું સામે આવ્યું છે। માતા અને બંને સંતાનના ડૂબી જવાથી મોત થયા છે। કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતા પરિણીતા બે સંતાનો સાથે ગઈકાલે સાંજથી ગુમ હતા। 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદ લઈ માતા અને બંને પુત્રોના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે। માતા અને બંને પુત્રોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો આ તરફ મૌલાના સલમાન અઝહરને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ગુપ્ત સ્થળે પૂછપરછ બાદ મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી। ચુસ્ત બંદોબસ્ત હેઠળ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। સુરક્ષા મામલે કોર્ટ પરિસર ખાલી કરાવાયું। અગાઉ મૌલાના સલમાન અઝહરીને અરવલ્લીના મોડાસા ખાતે લવાયો હતો અને પોલીસે ગુપ્ત સ્થાને પૂછપરછ શરૂ કરી છે। મોડાસા ટાઉનમાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી। વધુ વિગત મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા હાર્દિક અહીંયા જોડાયા છે। હાર્દિક, વધુ માહિતી શું સામે આવી રહી છે? હાલ પૂછપરછને લઈને કોઈ અપડેટ સામે આવી શકે કેમ? હેતવી, જે પ્રકારે મોડાસા ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મૌલાના સલમાન અઝહરી સામે, તેની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા। અને હવે હાલ જે જિલ્લાની કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ત્યાં તેને રજૂ કરવામાં આવ્યો છે આરોપી તરીકે અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। હાલ જે વકીલો છે જે આરોપીના, તેના વચ્ચે અને જે સામે જે પક્ષ સરકારી પક્ષ છે, બંને પક્ષ સામે તીખી દલીલો ચાલી રહી છે। રિમાન્ડ મામલે હજુ રિમાન્ડ આપવામાં આવ્યા નથી। હજુ પણ કોર્ટની અંદર કાર્યવાહી ચાલુ છે। તેવા સંજોગોમાં જે પ્રકારે આજે વહેલી સવારે રાજકોટથી જે આરોપી છે મૌલાના સલમાન અઝહરી, જેને ભડકાઉ ભાષણ ગત ડિસેમ્બર મહિનામાં મોડાસા ખાતે આપ્યું હતું અને તેની સામે એટ્રોસિટી તેમજ ભડકાઉ ભાષણ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યાં જે આયોજક છે ઈશાક કોરી કરીને, એ આયોજકના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, જેમાંથી 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે। ત્યારે 10 દિવસના રિમાન્ડની માંગણી અત્યારે કરવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં રિમાન્ડ કેટલા આપવામાં આવે છે તે જોવાનું રહેશે। જય હેતવી, આભાર હાર્દિક માહિતી બદલ। પ્રજાનું રક્ષણ કરતી પોલીસ પણ હવે સલામત નથી। દ્વારકા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે। જામગઢકા ગામમાં પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે। આરોપીને હાજર થવાની નોટિસ આપવામાં આવી હતી। પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો। 4 જેટલા લોકોએ ફરજમાં રૂકાવટ કરીને ઢોર માર માર્યો હોવાની માહિતી સામે આવી। મહિલા સહિત 4 લોકો વિરુદ્ધ સમગ્ર મામલે ગુનો દાખલ કરાયો છે। વડોદરાથી વિગતો સામે આવી રહી છે। અકસ્માતમાં પદયાત્રીનું મોત થયું છે। ટોળાની આગ ચંપી સામે આવી। વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત થયું છે અને જેને લઈને હોબાળો મચાવવામાં આવ્યો। ક્રેનની ટક્કરથી પદયાત્રીઓ ચાલી રહ્યા હતા, તેમાંથી એક પદયાત્રીનું મોત થયું હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। ક્રેનના મોટા પૈડા નીચે પદયાત્રીનું માથું આવી જતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું। અકસ્માત બાદ ટોળું ઉશ્કેરાયું। વાહનોમાં આગ ચંપી કરી। ટોળાએ ડ્રાઈવરને પણ માર મારી 3 વાહનોમાં આગ ચંપી કરી હોવાની માહિતી સામે આવી છે। ટોળાએ સળિયા દંડાથી ડ્રાઈવરને માર માર્યો છે। ડ્રાઈવર ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા। તો આ તરફ પોલીસ પહોંચતા ટોળું વધુ ઉશ્કેરાયું હતું અને અકસ્માતથી થોડા દૂર ઉભેલી 2 ક્રેનમાં પણ આગ ચંપી કરી હતી। બનાવ અંગે પોલીસે ક્રેન ચાલક અને ડ્રાઈવરની ફરિયાદના આધારે ટોળા સામે ફરિયાદ નોંધી છે। તો આ તરફ સુરતથી અયોધ્યા જતી ટ્રેન ઉપર પથ્થરમારાની આશંકા સામે આવી છે। આસ્થા ટ્રેન ઉપર મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પથ્થરમારાની આશંકા સામે આવી છે।
રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:30 આ બનાવ બન્યો હોવાની શંકા છે. ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર બાદ આ બનાવ બન્યાની ચર્ચા છે. રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાના નિશાન મળ્યા નથી. જોકે પ્રવાસીઓની ફરિયાદના પગલે રેલવે પોલીસે ટ્રેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની ઝાડીઓમાં બેઠેલા માનસિક રીતે બીમાર એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. રેલવે પોલીસના નિરીક્ષણમાં પથ્થરમારાના કોઈ નિશાન નથી મળ્યા. જોકે સુરતના એક યાત્રીએ વિડીયોથી મોટો દાવો કર્યો છે. ટ્રેન પથ્થરમારાની આશંકા તેમણે વ્યક્ત કરી છે. સુરતના યાત્રીનો દાવો છે. સુરતના યાત્રીએ વિડીયો શેર કરી હકીકત જણાવે છે. મોડી રાત્રે ટ્રેન ઉપર પથ્થરમારો થયો હતો. કેટલાક પથ્થરો ટ્રેનની બારીમાંથી અંદર પણ આવ્યા હોવાની વાત આ યાત્રીએ કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા નથી થઈ. સુરતના યાત્રીએ પથ્થરમારો બતાવીને દાવો કર્યો છે. सूरत से अयोध्या जाने वाली आस्था स्पेशल ट्रेन में कल रात 8 बजे बैठे थे. 10:30 बजे के करीब नंदुरबार से 1 किलोमीटर पहले मीर सैयद कॉलोनी जब हम पहुँचे तब वहाँ से हमारे ऊपर पथराव हुआ और 2-3 पत्थर अंदर आए. 2-3 पत्थर डिब्बे में लगे. इसमें से एक पत्थर है. किसी को ईजा नहीं हुई है मगर ये थोड़ा गंभीर मामला है. पूरी कार्यकर्ताओं की राम भक्तों की ट्रेन भरी हुई है और खास उसको निशाना बनाकर ये पत्थरमारा किया गया है. तो ये चिंता का विषय है प्रशासन के लिए और हिंदू समाज के लिए. સુરેન્દ્રનગરમાં વીજકરણથી 3 શ્રમિકોના મોતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. પારડીના બુબવાણા પાસે આ બનાવ બન્યો હતો. ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડતા કરંટ લાગ્યો. આ બનાવમાં 6 શ્રમિકો દાઝ્યા છે. હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા. શ્રમિકોને ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હોવાની માહિતી છે. ભાવનગરથી પણ સમાચાર આવી રહ્યા છે. પોલીસ બેડાને શર્મસાર કરતો એક વિવાદ સામે આવ્યો છે. પોલીસ અધિકારીએ જ આરોપીને ભગાડ્યો હોવાનો આરોપ છે. મહુવાના પીઆઈ એમ એ દેસાઈ સામે આક્ષેપ છે. પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને વહીવટ કર્યો હોવાની વાત છે. આરોપી વિજય ગટ્ટીને વહીવટ કરી ભગાડી મૂક્યાનો આરોપ છે. જાણ થતાં સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. પીઆઈ દેસાઈને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. આરોપીને પોલીસ સ્ટેશનમાં આવી અને પાછો જવાની ત્યાં બાબતના જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા ઇન્ચાર્જ એસપી શ્રી આર સિંઘલ સાહેબે આ બાબતે ઇન્ક્વાયરીના આદેશ આપેલ છે. ઉપરોક્ત ઇન્ક્વાયરી જે છે તે પાલિકાના ડીવાયએસપી મીર બારિયા સાહેબ ડીવાયએસપી નામ ચલાવી રહ્યા છે. રાજકોટના ગોંડલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવકે સગીરાને ફોસલાવીને ઘર પાસે આવેલા વાડામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની માહિતી છે. વાડામાં એકલતાનો લાભ લઈ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારને કરી હતી અને તે બાદ આ મામલો સામે આવ્યો. તરફ ગુનેગારો બેફામ બની રહ્યા છે. પોલીસ પણ હવે સુરક્ષિત ન હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે ગીર સોમનાથમાં એસઓજીના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. દરોડા કરવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો. કોડીનારમાં જંગલેશ્વર પાસે વાડીમાં હુમલો કરવામાં આવ્યો. ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્મચારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી 6 લોકો પકડાઈ ચૂક્યા છે, જ્યારે 4 હજી પણ ગિરફ્તથી દૂર છે. હાલ જે બંને કર્મચારીઓ છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓને બાતમી હતી. એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ ત્યાં ગયેલ હતા એ વખતે આ સંજયસિંહ અને એના ભાઈને એ લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો. આ જે બનાવ બન્યો એ બનાવમાં
પોલીસે કુલ 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. વડોદરામાં બિજલ શાહે જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે. નવનિયુક્ત કલેક્ટરે સવારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓ મહામંડળે તેઓનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળતા જ જિલ્લા કલેક્ટર બિજલ શાહ એક્શનમાં આવ્યા છે. વડોદરામાં સુઓ મોટો વારસાઈની ઝુંબેશ ચલાવશે. વર્ષ 2010 થી 2020ની વચ્ચેના મૃતકોના ઘરે જઈ વારસાઈ કરવા સમજાવશે. સરકારી પ્રોજેક્ટ માટે આવતી અડચણ તાત્કાલિક દૂર કરાવીશું તેવું પણ બિજલ શાહે જણાવ્યું હતું. છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી બનાવે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રદર્શન ખુલ્લું મૂક્યું. અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગરના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન લોકો નિહાળી શકશે. આ પ્રદર્શનમાં પટોળા, અજરાખ, એપ્લિકે, સૂફી, બાંધણી, મડવર્ક, કલમકારી, વારલીના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવશે. પ્રદર્શનીમાં 12 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા છે. પ્રદર્શનની 17 તારીખ સુધી ચાલશે. અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોભામણી લાલચમાં ફસાયા તો ગયા સમજો. બિટકોઇન ખરીદ વેચાણથી સારા વળતરની લાલચ આપી 14,34,000ની છેતરપિંડી કરવામાં આવી. ટાસ્ક પૂરો થયા બાદ સારા વળતરની લાલચ આપી હતી. અલગ અલગ બેંક એકાઉન્ટમાં 14.34 લાખ ટ્રાન્સફર કરાવી લીધા. માત્ર 28,000 રિફંડ આવ્યા બાદ બાકીની રકમ પરત ન કરી ફરિયાદીને છેતરપિંડીની જાણ થતા સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મોયુદ્દીન બોળતરની ધરપકડ કરી છે. આરોપીના બેંક એકાઉન્ટમાં રહેલા 7.72 લાખ રૂપિયાને ફ્રીઝ કરાયા છે.